નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે એસએસસી જીડી ના મેથ્સના પ્રીવિયસ યર ક્વેશ્ચનનું સોલ્યુશન કરાવીશ. ઓકે, તો ચલો વન બાય વન ક્વેશ્ચનને ડીલ કરીએ. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, તમારો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે? તો મીન્સ તમારે અહીંયા 11 વડે ભાગાકાર નથી કરવાનું, તમને 11 ની ચાવી આવડવી જોઈએ. સો 11 ની ચાવી શું કહે છે આપણને કે એકી સ્થાન અને બેકી સ્થાન નો તફાવત, આ માઈનસ ને શું થાય તફાવત, 0 અથવા કયા ઘડિયામાંથી આવે 11, 11 નો ઘડિયો 11, 22, 33, 44. તો એ સંખ્યાને આપણે કોના વડે ભાગી શકીએ છીએ? 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઓકે, તો તમે અહીંયા પહેલા ઓપ્શનમાં જુઓ, એકી સ્થાને તમે આ બાજુથી પણ સ્ટાર્ટ કરો કે આ બાજુથી સ્ટાર્ટ કરો, તો 9 ને 6 કેટલા થાય? 15. સરવાળો કરવાનો અને 4 ને કેટલા થાય? 5. તો 15 માંથી 5 જાય તો કેટલા આવે? 10. અને 10 છે તફાવત તમારે 0, 11, 22, 33, 44 માંથી આવતો નથી. તો માટે આ ઓપ્શન કેવો છે તમારો? ઇનકરેક્ટ. હવે 8 ને 6 કેટલા થાય? 14. અને 5 ને 9 કેટલા થાય? 14. તો આ બંનેનો તફાવત કેટલો આવે? 0. તો એકી સ્થાન અને બેકી સ્થાનનો તફાવત 0 કે 11 ના ઘડિયામાંથી આવે તે સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? 11 વડે ભાગી શકાય. માટે તમારો કરેક્ટ આન્સર શું આવશે? બી ફોર બોમ્બે છે, એ તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો, તમારો અહીંયા છે 9/4, 21/10, 63/20 નો લસા અ શોધો. સો મીન્સ તમને અહીંયા 9/4 આપ્યું છે, 21/10 આપ્યું છે અને 63 શું આપ્યું છે? 20. તો આ અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંક એટલે અંશ અને છેદમાં આવતું હોય તે. તો અપૂર્ણાંકનો લસા કે અપૂર્ણાંકનો લસા અ કાઢવાનું કે તો નીચે વિરુદ્ધાર્થી આવે એટલે નીચે વાળાનો શું કાઢવાનું? ગુસા અ. અને ઉપર વાળું જે હોય એનું એમ જ કરવાનું. શું કરવાનું? લસા અ. તો 4, 10 અને 20 નો આપણે શું કરવાનું છે ભાઈ? ગુસા અ. તો એવી સંખ્યા પકડો કે જે બધાને કટ કરતી હોય ને ગુસા અ કહેવાય. તો 4, 10 અને 20 ને કોણ કટ કરે? બે બધા કટ થાય. 2 દુ 4, 2 પંચા 10 ને 2 ધન 20. તો લસા ગુસા કેટલો આવશે ભાઈ? 2. અને લસા એટલે એવી મોટામાં મોટી સંખ્યા, એટલે મીન્સ આપેલી સંખ્યાઓમાં આપણે મોટી સંખ્યા 63 ને પકડીએ. જો બધાથી કટ થતી હોય તો આપણો લસા રહેશે. સો 9 * 7 = 63, 21 * 63 ને 63 * 63. તો તમારો લસા કેટલો આવશે? 63/2. તો માટે તમારો રાઈટ આન્સર કેટલો આવશે? 63/2 છે. એ તમારા ક્વેશ્ચનનો પરફેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે આ ક્વેશ્ચન છે, સાદા ક્વેશ્ચન છે, તો અમે આપણે કૌના ભાગુ સવાય યુઝ કરીએ છીએ. તો મીન્સ તો પહેલા આપણે ભાગાકારના રિલેશનને સોલ્વ કરીશું. તો પહેલા -60. હવે બંને નાના કૌંસમાં છે તો આપણે નાના કૌંસમાં બંનેને મૂકી દઈએ અને આજુબાજુ શું છે ભાઈ? માઈનસ નો માઈનસ પ્લસ માઈનસ શું થાય? માઈનસ. ઓકે, તો માઈનસ માઈનસ કટ થઈ જશે તો 12 પંચા કેટલા આવશે ભાઈ? 60. તો આ કેટલા આવે? -9, -5 અને માઈનસ કેટલા આવ્યા? 7 તરી, સોરી અહીંયા 7 તરી કેટલું આવશે? 21. અહીંયા કેટલો ગુણાકાર છે તો 7 તરી પ્લસ માઈનસ માઈનસ અને 7 તરી કેટલું આવશે? 21. તો અહીંયા કેટલું આવશે? 21 છે. તો અહીંયા કેટલું આવશે? 21. તો હવે તમારે સરવાળો કરો. ચલો માઈનસ માઈનસ શું થાય? પ્લસ. બરાબર ને? અહીંયા ધ્યાન આપો તો પેલા સરવાળો થશે. ચલો તો 21 ને 5 કેટલા થાય? 26. પણ કેવા આવશે? -26. અને આ કેટલા છે? માઈનસ. પાછું માઈનસ માઈનસ શું થાય? પ્લસ. એટલે કે સરવાળો થશે. તો 26 ને 9 કેટલા થાય? 35. પણ મોટી સંખ્યા -26 છે તો અહીંયા ચિહ્ન કેવું આવશે? -35. તો માટે તમારો કરેક્ટ આન્સર શું આવશે? સી છે તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? પરફેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે તમને એ કહે છે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો। હવે અવિભાજ્ય એટલે એવી સંખ્યા જે પોતાના વડે કટ થતી હોય અથવા તો એક વડે કટ થતી હોય એને આપણે કઈ સંખ્યા કહીએ છીએ અવિભાજ્ય। તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 હોય છે અને ઓકે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ 2 તો આપણે અહીંયા પ્રથમ 5 લખવાની છે તો 2 પછી બીજી નાનામાં નાની કઈ 3 પછી કઈ હોય 5 પછી કઈ હોય 7 અને કેટલી થશે 11 તો આ બધાનો સરવાળો કરો તો 7 ને 3 10 10 ને 5 15 15 ને 2 કેટલા થાય 17 17 ને કેટલા થાય 18 તો કે ટોટલ કેટલી સંખ્યાઓ થશે 28 અને ટોટલ શું પૂછે છે ભાઈ સરેરાશ તો સરેરાશ એટલે શું થાય કુલ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો ટોટલ 28 સંખ્યા છે અને ટોટલ સરવાળો કેટલો છે 28 ને કુલ સંખ્યાઓ કેટલી છે ભાઈ 1 2 3 4 અને 5 તો પાંચેય ભાગો તો પાંચેય ભાગે 25 તો શેષ કેટલી વધશે 3 તો તમારો આન્સર કેટલો આવશે ભાઈ 5 પૂર્ણાંક 3 છેદમાં કેટલો આવશે 5 તમારો રાઈટ આન્સર કયો આવશે એ ફોર અમદાવાદ છે તમારા ક્વેશ્ચન નો પરફેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમારે ગુણોત્તર અને પ્રમાણનો ક્વેશ્ચન છે જો a જેમ b 5 જેમ 8 હોય b જેમ c 4 જેમ 7 હોય તો a જેમ b જેમ c શોધો તો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરો 5 જેમ 8 અને b જેમ c શું છે ભાઈ 4 જેમ 7 તો એક ઊભો ગુણાકાર કરો 5 ચોક કેટલા થાય 20 4 અઠ્ઠા કેટલા થાય 32 અને 8 સત્તા કેટલા થાય 56 તો આ એમનો પ્રમાણ પણ આપણે એને મિનિમાઇઝ કરો તો 4 એક કરો તો 4 પંચા કેટલા આવશે 20 4 અઠ્ઠા 32 અને 14 ચોક કેટલા થાય 56 તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે 5 જેમ 8 જેમ 14 છે તમારા ક્વેશ્ચન નો પરફેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા તમારે સરેરાશનો ક્વેશ્ચન મીન્સ ઉંમર મીન્સ તમે આ ઉંમર સંબંધિત પણ ક્વેશ્ચન કહી શકો તો સરેરાશનો પણ ક્વેશ્ચન કહી શકો એક સમૂહમાં 35 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી છે 15 વર્ષ જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સમૂહની સરેરાશ ઉંમરમાં કેટલો 1.25 વર્ષનો વધારો થાય છે તો શિક્ષકની ઉંમર શોધો ઓકે તો આ ટાઈપના ક્વેશ્ચનમાં જો કે શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો દરેકમાં 1.25 વર્ષનો વધારો થાય તો પેલા 35 વિદ્યાર્થીઓ હતા હવે શિક્ષક આવ્યો ટોટલ કેટલા થાય 36 તો 36 માં કેટલાનો વધારો થશે 1.25 તો 1.25 એટલે કેટલું આવે છેદમાં 100 તો 25 પંચા 125 25 ચોક 100 તો 4 નવા 36 તો જે ટીચર આવ્યો એ 45 તો લઈને આવ્યો અને વધારો થાય એટલે બીજી કેટલી આ 15 પણ લઈને આવ્યો હશે તો ટોટલ કેટલી ઉંમરમાં શિક્ષકની ઉંમર કેટલી હશે ટોટલ 60 વર્ષ છે એ શિક્ષકની ઉંમર હશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન જો x y થી 80% વધુ છે તો y x થી કેટલા ટકા ઓછો છે ઓકે તો હવે તમે અહીંયા x અને y લખો આ ટકાનો ક્વેશ્ચન છે x અને y x y થી 80% વધુ છે તો ચલો આ 100 હોય તો x કેટલું હોય 180 હવે આપણે એનું પ્રમાણ લઈએ તો 1 0 ઉડી જશે તો 2 9 માં 18 અને 2 5 10 હવે લાસ્ટ લાઈન ને પકડો કે y x થી લઈએ બીજો માણસ કોણ છે x તો બીજા માણસનું વેલ્યુ નીચે આવશે 9 હવે y x થી કેટલા ટકા વધુ છે તો આ બેનું ડિફરન્સ લેવાનું તો 9 અને 5 નો ડિફરન્સ કેટલો આવે 4 અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું 100 તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 1/9 એટલે કેટલું કહેવાય 11.09% તો 11 ચોક કેટલા આવે 44% તો મીન્સ તમારો 44.44% છે તમારા ક્વેશ્ચન નું શું આવશે રાઈટ આન્સર આવશે જેને ફ્રેક્શન માં ખબર ના પડતી હોય એ 400 100 ગુણ્યા 4 એટલે 400 ભાગ્યા 9 કરશે તો પણ કેટલું આવશે 44 પોઈન્ટ સમથિંગ આવશે અને 44 વાળો એક જ આન્સર છે માટે કયો આન્સર આવશે બી છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન
વસ્તુની ખરીદી કિંમત તેની વેચાણ કિંમતના 5/8 છે તો એ જે સેકન્ડ નામ હોય એની નીચે વાળું કે ભાઈ આ 5/8 છે તો આ તમારી વેચાણ કિંમત છે અને ખરીદી કિંમત વેચાણ કિંમતના 5/8 તો આ તમારી શું છે ભાઈ ખરીદી કિંમત તો 5 માં ખરીદી હતી ને 8 માં વેચી 5 માં ખરીદી ને 8 માં વેચી તો કેટલાનો નફો થયો 3 નો અને 3 નો નફો શાના પર થયો 5 ઉપર કારણ કે નફો ને ખોટ હંમેશા ખરીદ કિંમત પર ગણાય છે તો 5 ઉપર થયો અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું 100 તો માટે 5 કટ કરશું તો અહીંયા કેટલું આવશે 20 તો 20 તરીકે કેટલું આવશે ભાઈ 60% છે તમારા ક્વેશ્ચન નો શું આવશે પરફેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે વર્તનનું ક્વેશ્ચન છે એક કંપની ₹10 ની કિંમતની બે પેન પર એક પેન મફત મેળવે છે અને આ યોજના આપે તો વળતર ટકા શોધો ઓકે તો તમે અહીંયા રૂપિયા ઉપર પણ ગણી શકો છો આ દાખલો ને પેન ઉપર પણ ગણી શકો બંનેનો આન્સર સેમ જ આવશે તો ભાઈ ટોટલ બે પેન અને ઉપર એક પેન ફ્રી મળી એટલે ટોટલ કેટલી મળી 3 3 ઉપર કેટલી ફ્રી મળી એ વળતર કહેવાય તો એક ફ્રી મળી અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરવાના 100 તો 100/3 એટલે કેટલો આન્સર કહેવાય 33.1/3% તો તમારો રાઈટ આન્સર કયો આવશે એ જો કોઈને પેન ઉપર ના ગણવો તો રૂપિયા ઉપર ગણો ભાઈ 10 રૂપિયાની એક કિંમતની પેન છે તો બે પેન એટલે 20 રૂપિયા થયા અને ઉપર 1 રૂપિયાની એક્સ્ટ્રા મળી એટલે ટોટલ 30 રૂપિયાની પેન ખરીદી અને એક પેન મફત મળી એટલે કેટલા વાળી પેન મળી 10 રૂપિયાની પેન મફતમાં મળી ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું 100 તો પણ આન્સર કેટલો આવશે ભાઈ 33.1/3% તો તમે આ ક્વેશ્ચન બે રીતે ગણી શકો છો પેન ઉપર પણ ગણી શકો છો અને રૂપિયા ઉપર પણ ગણી શકો છો તો તમારો રાઈટ આન્સર શું આવશે એ છે તમારા ક્વેશ્ચન નો પરફેક્ટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે આ તમારું સાદા પેજનું ક્વેશ્ચન છે કોઈ રકમ પર 4% વાર્ષિક દરથી 8 વર્ષનું સાધારણ વ્યાજ 168 છે તો મૂડી શોધો તો તમને અહીંયા વ્યાજ આપેલું છે 168 એ કેટલાની વેલ્યુ થાય તો r ગુણ્યા n કરવાથી વ્યાજ મળે તો 4 8 32 ની વેલ્યુ છે મૂડી શોધવા છે તો મૂડી હંમેશા કેટલી હોય 100 તો ચલો તમે અહીંયા 8 થી કટ કરશો ચલો અહીંયા 4 કટ કરો તો 4 8 32 ને 4 કેટલા આવશે કે અહીંયા 25 8 કટ કરો તો 8 દુ 100 ને 8 એકા 8 તો 25 ગુણ્યા 2 એટલે કેટલા થાય 500 અને 25 એકા 25 એટલે ટોટલ મૂડી કેટલી હશે ભાઈ 525 છે એ તમારા ક્વેશ્ચન નું શું આવશે પરફેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું આટલું મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ